જોઈએ સમાચારો વિગતવાર। આજે 8મી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ। સમગ્ર વિશ્વમાં આજે મહિલા દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જિલ્લા મથક પાલનપુર ખાતે પણ વિશ્વ મહિલા દિવસ અંતર્ગત પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યા મંદિર ટ્રસ્ટ તેમજ બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ અને મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરના સંયુક્ત ઉપક્રમે ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં જે માતા પિતાને સંતાનમાં માત્ર દીકરીઓ છે અને તેમને માધ્યમિક કે તેઓને ઉચ્ચ શિક્ષણ અપાવી રહ્યા છે તેવા માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું। આજે 8 માર્ચ 2017ના દિવસે વિશ્વ મહિલા દિન નિમિત્તે બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર, વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર અને મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા આયોજિત વિશિષ્ટ મહિલાઓનું જે સન્માન કરવાનો કાર્યક્રમ જે કરવામાં આવ્યો એ ખરેખર બિરદાવવાને યોગ્ય છે, કેમ કે આટલા બધા સમયથી ક્યારેય આ પ્રકારનો જે વિચાર કોઈને પણ આવ્યો નહીં હોય એવું મને આજે જોવા મળ્યું આ પ્રસંગે, કે આવો સરાહનીય કાર્યક્રમ કે જે હાંસિયામાં જે બહેનોએ ઘણું કાર્ય કર્યું છે, વિશિષ્ટ સિદ્ધિઓ પોતે પ્રાપ્ત કરી છે અને છતાં પણ ક્યારેય સમાજે નોંધ નથી લીધી, પણ આજે બીકે ન્યૂઝ પાલનપુર, કલાનિધિ ટ્રસ્ટ કાણોદર અને વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 8 વિશિષ્ટ મહિલાઓ અને ઉપરાંત એમ કરીને કુલ 31 મહિલાઓનું જે સન્માન કરવામાં આવ્યું। સમાજે ખરેખર આ બાબતની નોંધ લેવી જ રહી અને આ કાર્યક્રમની અંદર ખૂબ જ નગરજનો સૌપ્રથમ તો બધાને હેપી વુમન્સ ડે। અહીંયા અમને બોલાવવામાં આવ્યા અને સન્માનિત કરવામાં આવ્યું, હું, મારી બેન અને મારા પેરેન્ટ્સને, અને બહુ જ ખુશી થાય છે કે એવી રીતે મહિલાઓને પ્રોત્સાહન આપે છે અને એવું કહેવામાં આવે છે કે અમે બી મહિલાઓ છીએ તો અમે લોકો કોઈનાથી ઓછા નથી, ક્યાંય કોઈ પણ ક્ષેત્રમાં કોઈનાથી પાછળ પડીએ એવા છીએ નહીં। અમને આ શિલ્ડ આપવામાં આવી છે અને સાથે સાથે આ મોમેન્ટો, આ ખાલી એક મોમેન્ટો નથી, આ એક પુરાવો છે કે અમે લોકો ગમે તે ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ અને આવી રીતે અમારા સ્કૂલવાળા અમને આવી રીતે પ્રોત્સાહન આપે એ બદલ જેટલું ધન્યવાદ કરો એટલું ઓછું છે અને ખૂબ જ ઉત્સાહિત છું। પાલનપુર એ મારી જન્મભૂમિ રહી છે, વિદ્યા મંદિર એ મારી સ્કૂલ રહી છે અને બીકે ન્યૂઝ જ્યારે સૌથી પહેલી વખત લોન્ચ થયું હતું ત્યારે અમે લોકો બહુ જ કુતૂહલથી એ ચેનલ જોતા હતા કે અરે પાલનપુરમાં કોઈ એવી ચેનલ શરૂ થઈ છે જે લોકલ ન્યૂઝ પ્રસારિત કરશે, અને આજે આ 3 સંયોજન જ્યારે મને અહીંયા બોલાવવામાં આવે છે ફક્ત એટલા માટે કે હું એક મહિલા છું અને એટલા માટે કે કંઈક વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, અને આ બધા પાછળ મારી જન્મભૂમિ પાલનપુર, મારી સ્કૂલ વિદ્યા મંદિર અને મારા માતા પિતા, મારા શિક્ષકો એ બધાનો જ ફાળો છે। આજે ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે મહિલા કલાનિધિ ટ્રસ્ટ રશ્મિ હાડા, શી ઇઝ માય વન્ડરફુલ ફ્રેન્ડ, જેના આટલા બધા પ્રયાસથી આજે પહેલી વખત પાલનપુરમાં આટલું સુંદર પ્રોગ્રામનું આયોજન થયું, જેમાં મહિલાઓને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલી મહિલાઓને બહુ સુંદર રીતે બિરદાવવામાં આવી। આઈ એમ સો હેપી અને આવા જ પ્રોગ્રામ હંમેશા પાલનપુરમાં તેમજ તેમની સેલ્ફીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। શ્રી કાંતિલાલ છોટાલાલ પરિવાર મુંબઈના સૌજન્યથી યોજવામાં આવેલા કાર્યક્રમના પ્રસંગે વિદ્યા મંદિર નિમિત્તે તેમજ શ્રી રતિલાલ ચૌહાણ લિખિત સેલ્ફી વિથ ડોટર નાટક પણ યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યા મંદિર ટ્રસ્ટના કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઈ મોદી, શાળા પરિવાર સહિત વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જન્મ આપ્યો છે એ માં, અને તમારા માટે જેને જન્મ લીધો છે એ પત્ની, અને તમારા દ્વારા જેને જન્મ લીધો છે એ દીકરી, આ ત્રણેયનું સન્માન આપણી ભારતીય સંસ્કૃતિમાં થવું જોઈએ, અને અનુસંધાને આજે કાનુભાઈ મહેતા હોલમાં વિદ્યા મંદિર ટ્રસ્ટ, મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને બીકે ન્યૂઝ દ્વારા 32 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। ના હमें राह आसान चाहिए, ना हमें कुछ पहचान चाहिए, बस एक ही चीज़ भगवान से मांगते हैं कि हर पल हर किसी के चेहरे पर दिल में हमारे लिए छोटी सी मुस्कान, અને આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ માટેની જે મુસ્કાન આ ત્રણેય સંસ્થાઓએ રેલાવી છે એ માટે ખરેખર પ્રશંસનીય છે, અભિનંદનીય છે। આજે મહિલાઓનો એક જ મંત્ર રહ્યો છે કે કામ એસે ચલો કે મિસાલ બન જાએ, કામ એસે કરો કે
पहचान बन जाए और कदम ऐसे चलो कि पहचान बन जाए। बस आ રીતે મહિલાઓ સમાજમાં આગળ વધતી રહે એ માટે પ્રેરણા સ્ત્રોત પૂરો પાડનાર આ ત્રણેય 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બીકે ન્યૂઝ ચેનલ, વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર અને મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર 3 NGOના સંયુક્ત ઉપક્રમે અમારો એક જ પ્રયાસ છે, બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ માટેની એક પ્રકારની જાગૃતિ આવે અને વિઝન 2020 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ અને પુરુષોની સંખ્યા એક સરખી બને અને દરેક ક્ષેત્રે મહિલા પુરુષ સમોવડી બને. સમાજને મહિલા દિવસ નિમિત્તે અમે ખાસ સંદેશ આપવા માગીએ છીએ કે સમાજ મહિલાઓને સન્માન આપે, મહિલાઓને તક આપે અને મહિલાઓને આગળ વધે તે માટેની તમામ પ્રકારની મદદ